નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું ટંડેલ વિભૂતિબેન. આજનો આપનો વિષય છે ગુજરાત. પાઠ 4 અમૃતા. એના લેખક છે કિશનસિંહ ચાવડા. એમનો જન્મ 17/11/1904 અને અવસાન 1/12/1979. નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક તેમજ અનુવાદક કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા, એટલે કે એમનું ઉપનામ છે જીપ્સી, નો જન્મ વડોદરામાં થયો હતો. તેઓ સુરત જિલ્લાના સચિન પાસેના ભાંજ ગામના હતા. તેમણે વડોદરા, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ તેમજ શાંતિનિકેતન કલકત્તા ખાતે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. મુંબઈની ફેલોશિપ હાઈસ્કૂલમાં થોડો સમય શિક્ષક તરીકે સેવા આપી હતી. વડોદરામાં સાધના મુદ્રણાલયની સ્થાપના કરી. પાછળથી અલમોડા પાસેના મીરતોલા આશ્રમમાં નિવાસ કર્યો હતો. જીવન શ્રદ્ધા અને જીવન માંગલ્યની ભૂમિકા પરથી રંગદર્શી માનસની અનેક મુદ્રાઓ ઉપસાવતું ચિત્રાત્મક શૈલીનું એમનું ગદ્ય ગુજરાતી સાહિત્યમાં વૈયક્તિક પરિમાણ પ્રગટાવે છે. રેખાચિત્ર, સંસ્મરણ અને આત્મકથાના ત્રિવિધ સ્પર્શને સ્પર્શતા અમાસના તારા પુસ્તકમાંના પ્રસંગોનું જીવનના અનુભવોનું વિધાયક બળ છે. જીપ્સીની આંખેમાં સંસ્મરણોનો સુચારુ આલેખ છે. તારા મૈત્રક અંગત સચિત્ર ચરિત્ર રેખાઓનું નોંધપાત્ર પુસ્તક છે. સમુદ્રના દ્વીપ જીવન વિશેના માર્મિક લેખોનો સંગ્રહ છે. અમાસથી પૂનમભણીમાં આધ્યાત્મિક લેખો છે. તેમણે ધરતીપુત્રી નવલકથા તેમજ કુમકુમ અને શર્વરી વાર્તા સંગ્રહો પણ આપ્યા છે. હિન્દી સાહિત્યનો ઇતિહાસ અને કબીર સંપ્રદાય એમના અભ્યાસ ગ્રંથો છે. કેટલાક સંપાદનો તેમજ અનુવાદો પણ તેમણે પ્રકાશિત કર્યા છે. તેમણે નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. પ્રસ્તુત કૃતિ અમૃતામાં લેખક પોતાની નાની બહેન પ્રત્યેના સ્નેહને પ્રગટ કરે છે. ભાઈના લગ્ન પ્રસંગે અમુની વેદના તેમજ અમુના લગ્ન ટાણે ભાઈની વેદનાને લેખકે એટલી રસપ્રદ શૈલીમાં વ્યક્ત કરી છે કે વાચકની આંખ સહજ રીતે જ ભીંજાઈ જાય. અમુનો સાસરવાર અને તેની બીમારી પછી તેની કાયમી વિદાય તો ભાવકને અવાચક બનાવી મૂકે છે. કથાની સાથે અમુનો માતા પિતા અને પોતાના સાથેના સ્નેહ સંબંધ પણ લેખકે પ્રસંગોપાઠ ગૂંથ્યો છે, જે અમુના ચરિત્રને સરસ રીતે ઉઠાવ આપે છે. અમુનો પાંચિકા પ્રેમ એ પાંચિકા પ્રેમના કારણે પ્રગટેલો ભાઈ પ્રત્યેનો સ્નેહ, અમુના અસ્થિ વિસર્જન સાથે થયેલ પાંચિકા વિસર્જન અને ભાઈની વ્યથામય સ્થિતિ, આ બધું જાણે અજાણે ચિત્રપટ ઉપર જોતા અનુભવતા હોઈએ એવું લાગે છે. મારી નાની બહેનનું નામ તો અમૃતા, પણ સૌ એને અમુના વહાલ સોયા નામથી જ બોલાવતા. મારાથી એ 3 વર્ષ નાની, હું 12 વર્ષનો હતો ત્યારે એ 9ની. કે લેખક છે એની નાની બહેન, એનું નામ અમૃતા હતું, પણ એને બધા અમુના વહાલ એટલે કે લાડથી એને અમુ એવું નામથી બોલાવતા હતા. એ લેખકથી 3 વર્ષ નાની હતી. જ્યારે લેખક 12 વર્ષના હતા ત્યારે એ 9 વર્ષની હતી. અમે ભાઈ બહેન ઉપરાંત જબરા મિત્રો, એટલે કે તેઓ ભાઈ બહેન ઉપરાંત મિત્રો પણ હતા. અમુ ગજબની તોફાની, હું જરા શાંત એટલે ફરિયામાં જરા કંઈક છોકરાઓમાં તકરાર જેવું થાય ત્યારે સામાવાળાના તો અમુ બાર વગાડી દે. એટલે કે હું ફરિયામાં જરા કંઈ છોકરાઓમાં તકરાર, હું જરા શાંત એટલે કે લેખક થોડા શાંત હતા, એટલે ફરિયામાં કંઈ તકરાર એવું થાય કે કોઈ છોકરા સાથે ઝઘડો કે એવું કંઈક થાય ત્યારે અમુ એ સામેવાળાના બાર વગાડી દેતી હતી. ગૂંઠાયેલું શરીર, તંદુરસ્તીની ખુશ્બુ, નમણો ચહેરો અને તેજસ્વી ચકોર આંખો. અમૃતાની આંખો પર હું મુગ્ધ. એટલે કે અમુ એવી હતી કે એનું જે શરીર હતું એ ગંઠાયેલું હતું, એટલે કે સુદૃઢ હતું. તંદુરસ્તીની ખુશ્બુ, ચહેરો એનો નમણો હતો અને તેજસ્વી જેવી ચકોર આંખો હતી. અમૃતાની આંખો પર હું મુગ્ધ, એટલે કે અમૃતાની આંખો પર હું મોહિત થઈ જતો. એ આંખો એના સમગ્ર સૌંદર્યનું શિખર છે. એટલે કે એની જે આંખો છે એના દ્વારા જ એનું જે આખું શરીર છે, એનું જે સૌંદર્ય છે એ સૌંદર્યનો ઉભાર આવે છે. એ તો હું જરા મોટો થયો
એ તો હું જરા મોટો થયો ત્યારે મને ગમ પડી, પણ અણસમજમાંય મને એની આંખો બહુ ગમે, અને એ આંખો ઉપર ધનુષ્યાકૃતિ રચી રહેલા એના ભવા હું પંપાળતા થાકું જ નહીં. એટલે કે જ્યારે મોટો થયો ત્યારે મને ખબર પડી કે અણસમજણમાં, એટલે કે ખબર નહીં હતી કે આવી આંખોને સારી સુંદર આંખો કહેવાય, પણ જ્યારે સમજતા ન હતા ત્યારથી જ એમને અમુની આંખો ખૂબ ગમતી હતી. અને આંખો ઉપરના જે ભવા હતા એ ભવાનું જે આકાર હતો એ જાણે કે ધનુષ્યકૃતિ રચી રહ્યું હોય. અને એ ભવા પંપાળતા હું થાકું નહીં, કે જે ભમ્મર છે એ ભમ્મર પંપાળતા લેખક થાકતા ન હતા. પછી તો અમુ ના હોય તો હું મારા જ ભવા પંપાળતો અમુને યાદ કર્યા કરું, કે અમુ ન હોય તો એ લેખક પોતાના જ ભવા, એટલે કે ઉપરના આંખની ઉપરની જે ભમર છે એને પંપાળતા અમુને યાદ કર્યા કરતા. અમુને જોઈને મારા નાની રાજુબા હંમેશા કહેતા, કિશન, તારી બા નાની હતી ત્યારે બરોબર અમૃતા જેવી જ લાગતી. કે અમુને જોઈને મારા નાની રાજુબા કહેતા, એટલે કે એમના નાની, કે એના જે નાની છે એ રાજુબા, એ કહેતા હતા કે તારી બા નાની હતી ત્યારે બરોબર અમૃતા જેવી જ લાગતી હતી, કે અમૃતા જેવી લાગે છે ત્યારે તારી મા જે નાની હતી ત્યારે પણ અમૃતા જેવી જ લાગતી હતી. અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની, કે અમૃતા જ્યારે મોટી થશે ત્યારે નર્મદા, એટલે કે એની માં છે એના જેવી જ રૂપાળી થવાની. એક દિવસ રાજુબાએ મને અને અમુને બંનેને બાના બચપણની એક વાત કહી, કે એના બચપણની એક વાત કહી. નર્મદા ત્યારે 9-10 વર્ષની હશે. હું બહુ માંદી પડેલી, કોઈને આશા નહોતી કે હું જીવીશ. તમારા નાના તો હતાશ થઈને રડી પડેલા. એટલે કે નર્મદા જ્યારે, એટલે કે અમુની મમ્મી જ્યારે 9-10 વર્ષની હશે ત્યારે એ બહુ માંદી પડી ગઈ હતી. એટલે કે એની જે નાની હતી એ ખૂબ માંદી પડી ગઈ હતી, અને કોઈને એવી આશા ન હતી કે હું જીવીશ. એટલે કે એની નાની જીવશે એવી કોઈને આશા હતી નહીં. તમારા નાના તો હતાશ થઈને રડી પડેલા. એટલે કે એના જે અમુના નાના હતા એ તો હતાશ થઈને રડી પડ્યા હતા. એ દિવસોમાં એક સંન્યાસી ભિક્ષા માગવા આવ્યો. નર્મદા એની ટેવ પ્રમાણે બંને મુઠ્ઠીઓમાં બાજરી ભળીને દોડી. એની ડોકમાં એક સોનાની સેર હતી, એટલે કે ચેન હતી. પેલા સાધુએ વાતમાં ઘરની માંદગીની ખબર જાણી લીધી. તરસ્યો હતો કહીને છોકરી પાસે પાણી માગ્યું. એ સાધુ સાનો કોઈ અવધૂત હતો, એટલે કે કોઈ વૈરાગી બાવો હતો. એણે નર્મદાને કહ્યું કે જો તારી સોનાની કંઠી આપી દે તો તારી માં તરત સજી થઈ જાય એવી ઈશ્વરી ભસ્મ આપો. એટલે કે માંગવા આવ્યો હતો અને ઘરમાં કોઈક માંદું છે એવા સમાચાર એણે અમુ પાસેથી જાણ્યા હતા. એટલે કે એના ગળામાં જે સોનાની ચેન હતી એ માંગી દીધી હતી, અને એવી કંઈક ભસ્મ આપી હતી. અને નર્મદા હતી એ નર્મદાએ તો કંઠી ઉતારી પણ આપી હતી. અને પેલો સાધુ ચપટી રાખ આપીને ચાલતો થયો. એટલે કે જે સાધુ હતો એ ચપટી રાખ, એટલે કે થોડી રાખ હતી એ પેલી ચેનના બદલામાં રાખ આપીને ચાલતો થયો. છોકરીએ તો પેલી ભસ્મ લાવીને ચમચા પાણી વડે મળે ઘરે ઉતારી લીધી. એટલે કે પેલી ભસ્મ લાવીને ચમચા પાણીથી પીવડાવી દીધી. ભગવાનને કરવું કે ત્યાર પછી વળતા પાણી થયાને હું સાજી થઈ ગઈ. 8-10 દહાડે પેલી સોનાની સેર નર્મદાના ગળામાં દીઠી નહીં, એટલે આખી વાત પકડાઈ ગઈ. એટલે કે એ ત્યાર પછી એની માને પેલી ભસ્મ હતી એ ચમચે પાણીમાં પીવડાવી દીધી હતી, અને સારી પણ થઈ ગઈ હતી. અને 8-10 દિવસ પછી નર્મદાના ગળામાં પેલી સોનાની ચેન જોઈ નહીં, એટલે વાત પકડાઈ ગઈ. છોકરીએ તો સાચું કહી દીધું. આખરે તમારા નાનાએ કહ્યું, બળી કંઠી ગઈ તો ગઈ, તમે સાજા થઈ ગયા એટલે બસ. કે ભલે કંઠી ગઈ તો ગઈ પણ તમે સારા થઈ ગયા એટલે બસ. નર્મદા, તું ગભરાઈશ નહીં બેટા, આ આવી હતી તમારી બા. કે આવી હતી તમારી બા, એટલે કે આ અમુ અને એના ભાઈને એવું કહે છે કે આવી તમારી જે મા હતી એ આવી હતી. જોજે અમુ, તું આવું કંઈ ના કરતી. એટલે કે અમુ, તું જોજે, તું આવું કંઈ ના કરતી. તે દિવસે સાંજે અમે મોસાળથી બંને જણા પાછા ઘેર આવ્યા ત્યારે અમુએ તરત જ બાને કહ્યું, બા, મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. એટલે કે તે દિવસે સાંજે મોસાળથી, એટલે કે મામાના ઘરેથી બંને ભાઈ બહેન પાછા
ઘરે આવે છે ત્યારે અમુએ તરત જ એની બાને એવું કહે છે કે બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. બા પહેલાં તો અમુનો ધડાકો સમજી જ નહીં, એટલે કે અમુ જે કંઈક વાત કરે છે એ સમજીને કે પોતે પણ પહેલાં આવું કર્યું હતું. એ તો મેં બધી વાત કહી ત્યારે હસી પડી ને અમુને બચ્ચીઓનું ઇનામ મળ્યું. એટલે કે અમુને ત્યાર પછી બચ્ચીઓનું ઇનામ મળ્યું, એટલે કે પ્રેમ કરે છે. બા મને પકડવા આવી ત્યારે બંદા તો પોબારા ગણી ગયા, કે બા મને પકડવા આવી ત્યારે બંદા તો પોબારા ગણી ગયા. એટલે બંદા તો પોબારા ગણી ગયા એટલે કે વડીલો પોબારા ગણી ગયા એટલે કે નાસી ગયા હતા. અમુને પાંચિકાનો બહુ શોખ, એ રમત પાછળે ગાંડી, કે અમુને પાંચિકા રમવાનો એટલે કે રમવાના જે કૂકા, જે 5 પથ્થરો હોય તે પથ્થરોથી જે કૂકા રમે એ પાછળે ગાંડી હતી અને કલાકોના કલાકો એ રમવામાં થાકતી ન હતી અને રમવામાં પણ એ એકો એટલે કે રમવામાં પણ એ ખૂબ હોશિયાર હતી. એ વખતે અમારા ફળિયામાં એક મારવાડી કુટુંબ અમારા બીજા ઘરમાં ભાડે રહેતું, કે ફળિયામાં એક મારવાડી કુટુંબ હતું, એમનું જે બીજું ઘર હતું એમાં ભાડે રહેતું હતું. એના વડીલ ભૈરવ કાકા રાજમહેલમાં કામે જતા. આરસ પહાડ ટાંકવામાં એમની જોડીને, કે એમના જે વડીલ હતા એ ભૈરવ કાકા હતા, એ રાજમહેલમાં એટલે કે મહેલમાં કામે જતા હતા અને આરસ પહાડ ટાંકવામાં એની જોડીને, કે આરસ પહાડનો કોઈ પથ્થર હોય તો એમાંથી કોઈ વસ્તુ બનાવવી હોય તો એમાં એનો કોઈ જોડ ન હતો. ટાંકણું તો જાણે એમનું બાળક અને હઠોડી જાણે એમની દાસી, કે ટાંકણું તો એનું બાળક હતું ને જાણે હઠોડી તો એમની દાસી હતી. એ ભૈરવ કાકા એક દિવસ બાને માટે આરસનો સુંદર ખલ લઈ આવ્યા. બા તો રાજી થઈ ગઈ. તે જ વખતે અમુએ ભૈરવ કાકાનો હાથ પકડીને આરસના પાંચિકા લાવી આપવાનું વચન લઈ લીધું, કે એક દિવસ આ ભૈરવ કાકા બાને માટે આરસનો સુંદર ખલ લઈ આવ્યા હતા. ખલ એટલે કે જેમાં આપણે દવા કે મસાલો એવું વાટી શકાય એવો ખલ. અને બા ખુશ થઈ ગયા હતા અને અમુએ ભૈરવ કાકાનો હાથ પકડીને આરસના પાંચિકા લાવી આપવાનું કહ્યું હતું. બીજે દિવસે સાંજે અમુના સુંદર કૂકા આવી ગયા, કે બીજે દિવસે સાંજે અમુના કૂકા આવી ગયા હતા, એટલે કે આ પાંચિકાના પથ્થરો એ આરસ પહાડના આવી ગયા હતા. બસ ત્યારથી ફળિયાની છોકરીઓમાં અમુનું નામ થઈ ગયું. એટલું જ નહીં, એની આબરૂની મહત્તાઓ વધી ગઈ, એટલે કે એની પ્રતિષ્ઠા પણ વધી ગઈ, એનું માન વધી ગયું હતું. ધીરે ધીરે અમુએ રમી રમીને આરસના કૂકાને વધારે સુંવાળા અને ચળકતા બનાવી દીધા, કે આરસ પહાડના જે કૂકા છે એને વધારે સુંવાળા અને ચળકતા બનાવી દીધા હતા. એ કૂકા તો જાણે એનો પ્રાણ, કે એમાં જાણે કે એનો જીવ હતો. અને પાંચિકાએ રમે કેવી, એકવાર 4-5 એની બહેનપણી સાથે એ અમારા ઓટલા પર કૂકા રમવા બેસેલી. બીજી છોકરીઓના કૂકા તો થોડે જ ઊંચે ઉછળે ને એમાંય ચૂકી જવાય, પણ અમુનો દાવ આવ્યો કે થઈ રહ્યું. એનો કૂકો બહુ ઊંચે ઉછળે અને કૂકાની સાથે એની આંખની કીકી ઊંચી ચડે, કે જેમ નજર કૂકો ઉપર જાય ને એની નજર પણ એવી રીતે ઉપર જાય અને જેમ નીચે આવે એમ પણ એની આંખની કીકી નીચે આવતી હતી. એક તો અમુની આંખો જ ચબરાક, તેમાં આ કૂકાની રમત એને વધારે અણિયાણી બનાવેલી. એ ગુસ્સે થાય ત્યારે એની ભ્રમણો એવી ચડે કે બા બિચારી તરત નમતું મૂકી દે, કે એ ગુસ્સે થાય ત્યારે એની ભ્રમણો એવી ચડે કે એની બા એ તરત નમતું મૂકી દે. અમુને એના આરસના કૂકા અતિશય વહાલા. એને 9 વર્ષ પૂરા થયા અને 10મી વર્ષગાંઠ આવી ત્યારે બા પાસે અમુએ પોતાના કૂકા માટે મશરૂની કોથળી કરાવેલી. કૂકા તો અમુનું અમૂલ્ય ઘરેણું, એની મોંઘી મિલકત, કે અમુને એ કૂકા એટલા વહાલા હતા કે 9 વર્ષ એના પૂરા થયા અને જ્યારે 10મી વર્ષગાંઠ એટલે કે 10 વર્ષની જ્યારે બર્થડે આવે છે ત્યારે બા પાસે એને પોતાના કૂકા માટે મશરૂની કોથળી કરાવેલી, એટલે કે જે રૂંવાટીવાળું જે કાપડ હોય એની કોથળી, કે એમાં એ કૂકા મૂકી શકે. કૂકા તો અમુનું અમૂલ્ય ઘરેણું, એની મોંઘી મિલકત હતી, એટલે કે એના માટે સૌથી વધારે કોઈ ઉત્તમ વસ્તુ હોય તો એના કૂકા હતા.